નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી આપણે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। ચોમાસામાં જ્યારે આપણે મિક્સર જાર કે કોઈ બરણી ધોઈએ તો તે જલ્દીથી સુકાતા નથી અને સુકાઈ જાય છતાં પણ તેમાં ભેજ રહી જાય છે, મોઇશ્ચર રહી જાય છે। તો એને સાફ કરવા માટે આપણે જનરલી આ રીતે કોઈ કપડાથી તેને લૂછી નાખતા હોઈએ છીએ, છતાં પણ તેમાં ભેજ રહી જવાના કારણે જ્યારે આપણે કોઈ ડ્રાય વસ્તુ પીસવાની હોય તો તે વ્યવસ્થિત પીસી ન શકાય અથવા તો આ બરણીમાં મસાલા વગેરે ભરી ન શકાય, બગડી જાય ભેજના કારણે। અથવા તો ઘણી વખત આ બરણી વગેરેમાં કોઈ એવી સ્મેલ પણ આવતી હોય છે। તો એ બધી જ વસ્તુઓ માટે તમે આ ઉપાય કરી શકો। અહીં આપણે એક રોટલી બનાવવાની તવી ગરમ કરવાની છે, ત્યાર પછી તેના પર એક તમાલપત્ર રાખીએ અને એક તજનો ટુકડો રાખીએ। હવે આ તવી એકદમ ગરમ થઈ જાય અને તમાલપત્રનો રંગ બદલવા લાગે ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। હવે આ જે પણ ભેજવાળું વાસણ છે તેને આ રીતે તેના પર ઊંધું રાખી દેવાનું છે। તો તમે જોઈ શકશો કે મિક્સર જારમાં કોઈ એવી સ્મેલ બેસી ગઈ હોય, વાસ આવતી હોય તે પણ જતી રહેશે અને તેમાં જે પણ ભેજ હોય તે પણ નીકળી જશે। આ રીતે બરણી પર રાખી શકાય। અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે એટલે વાસણમાં કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય। જુઓ, તો અહીં એકદમ ડ્રાય આ રીતે વાસણ કરી શકાય। ત્યાર પછી તરત જ તમે આમાં કોઈ ડ્રાય વસ્તુ પીસી શકો અથવા તો બરણી વગેરેમાં મસાલા પણ ભરી શકાય, તો બગડશે પણ નહીં અને આમાં જે વાસ આવતી હોય તે પણ જતી રહેશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત ઘરમાં ખાટી છાશ વધતી હોય છે। આગલા દિવસની છાશ હોય તો ઘણા લોકોને તે ખાવાનું પસંદ ન હોય, તો જો તમારા ઘરે લીમડાનું ઝાડ હોય તો લીમડામાં આ ખાટી છાશ રેડી શકાય છે અથવા તો તમે આ ઉપાય પણ કરી શકો। અહીં તમારા પાસે જે પણ ચાંદીના દાગીના હોય તે લેવાના છે અને જો ચાંદીના દાગીના ડલ થઈ ગયા હોય કે મેલ વગેરે લાગી ગયો હોય તો આ ઉપાય કરી શકાય। કોઈ પણ એક વાસણમાં આ રીતે ચાંદીના દાગીના રાખીએ અને તેના પર આ ખાટી છાશ રેડી દેવાની છે। હવે તેને ઢાંકી અને 7 થી 8 કલાક માટે રહેવા દઈએ અથવા તો આખી રાત માટે આ રીતે પલળવા રાખી દઈએ। બીજા દિવસે જ્યારે તમે જોઈશો તો આ ખાટી છાશના કારણે ચાંદીના દાગીના એકદમ નવા જેવા બની જાય છે। હવે આ દાગીનાને તેમાંથી કાઢી લઈએ। જુઓ, તેમાં જે પણ મેલ ગંદકી હોય તે પણ નીકળી જશે અને ચાંદીમાં એક શાઇન આવી જાય છે। ત્યાર પછી ચોખ્ખું પાણી લઈએ અને આ પાણીમાં આ દાગીના ધોઈ નાખવાના છે। જુઓ, હમણાં તમે રિઝલ્ટ પણ જોઈ શકશો। તો જ્યારે પણ ચાંદીના દાગીના ડલ થઈ ગયા હોય તો તેને આ રીતે તમે ઘરે જ સાફ કરી શકો છો, નવા બનાવી શકો છો, ચમકાવી શકો છો। ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે। ખાટી છાશના કારણે ચાંદી એકદમ સરસ નવા જેવું બની જાય છે, ચમક આવી જાય છે। ચાલો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। ઘણી વખત આપણે ઘરમાં ખીચડી ભાત વગેરે બનાવીએ તો ધ્યાન ન રહે તો આ રીતે બળી જતું હોય છે। ખીચડી ભાત વગેરે કુકરમાં તળિયે બેસી જાય, વળી જાય, તો તેને સાફ કરવું ખૂબ જ અઘરું થઈ જાય। આ રીતે આપણે તેને ઉખેડીએ છતાં પણ તે એકદમ બળેલું જ રહે છે। તો તેના માટે જનરલી આપણે આઈડિયા કરતા હોય કે તેમાં પાણી નાખી અને તેને પલળવા માટે રાખી દઈએ, પરંતુ આ રીતે પલળવા રાખીએ છતાં પણ 2 થી 3 કલાક સુધી તે તેમાંથી ઉખડતું નથી અને પલળવા માટે રહેવા દેવું પડે છે। જો તાત્કાલિક આ કુકરનું કામ હોય અને તાત્કાલિક સાફ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો તેના માટે અહીં આપણે ગેસની ફ્લેમ ઓન કરી લેવાની છે અને તે કુકરને ગેસ પર રાખીએ। હવે આ પાણીને ગરમ થવા દેવાનું છે। જેમ જેમ પાણી ગરમ થશે તો તમે જોઈ શકશો કે આમાં ભાત, ખીચડી વગેરે જે પણ ચોંટી ગયું છે તરત જ તેમાંથી ઉખડવા લાગશે। જુઓ, આ રીતે તરત જ તેમાંથી નીકળી જશે અને જે બળેલો ભાગ તળિયે બેસી ગયો છે તે પણ એકદમ ઓગળવા લાગશે। જુઓ, અહીં આમાં જે ભાત ચોંટી ગયા હતા તો ગરમ પાણી થવાના કારણે તરત જ તેમાંથી ઉખડવા લાગ્યા છે। તો કુકરને આપણે કલાકો સુધી પલાળીને અને રાખવું પણ નહીં પડે અને આ રીતે તરત જ તમે કુકર પણ સાફ કરી શકો છો। હવે આમાં જે પણ ભાત વગેરે છે તેને કાઢી લઈએ અને જુઓ, આ જે બળેલો ભાગ છે ને તે પણ એકદમ ઓગળી ગયો છે। જુઓ, અહીં બળેલો ભાગ તરત જ તેમાંથી નીકળી રહ્યો છે। તો ખૂબ જ સરળ પદ્ધતિ છે। જ્યારે પણ કોઈ પણ વાસણમાં ખીચડી ભાત વગેરે બળી જાય, આ રીતે બળેલો ભાગ તેમાં જામી જાય તો તેને સાફ કરી શકાય। ત્યાર પછી જે રીતે આપણે વાસણ સાફ કરતા હોઈએ એ રીતે કુકરને સાફ કરી લેવાનું છે। તમે જોઈ શકશો કે કુકર તરત જ સહેલાઈથી સાફ થઈ જાય છે। આ
આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ઉપયોગી રહેશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ચોમાસામાં ડ્રાયફ્રૂટને જો આ રીતે કોથળીમાં જ પેકેટમાં જ રાખીએ તો તે હવાઈ જતા હોય છે, તેમાં ભેજ લાગી જાય છે. તો તેના માટે આપણે આઈડિયા કરતા હોઈએ કે કાં તો તેને બરણીમાં ભરી દઈએ અથવા તો કોઈ પણ પ્લાસ્ટિક કન્ટેનરમાં પણ રાખી દઈએ. તો છતાં પણ ઘણી વખત એવું બને છે કે તેમાં ભેજ લાગી જાય છે, હવાઈ જાય છે અથવા તો તે બગડી જતા હોય છે, ખોરા થઈ જતા હોય. તો ત્યારે તમે આઈડિયા કરી શકો. અહીં આપણે 2 સાઇડેડ ટેપનો એક ટુકડો લેવાનો છે અને આ જે કન્ટેનર છે તેના ઢાંકણમાં આ રીતે ચોંટાડી દઈએ. ત્યાર પછી અહીં મેં સિલિકા જેલનું પાઉચ લીધેલું છે. તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદો અથવા તો ઘણી એક્સેસરીઝમાં આ રીતે સિલિકા જેલનું પાઉચ આવતું હોય છે, તો તેને ફેંકવાના કારણે તે પાઉચને જમા કરી શકાય અને આ રીતે તે ઢાંકણમાં તેને રાખી દેવાનું છે. તો હવે તમે જોઈ શકશો કે આ ડ્રાય ફ્રૂટ ક્યારેય પણ બગડશે નહીં કે તેમાં ભેજ નહીં લાગે, હવાશે પણ નહીં. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જનરલી દરેક ઘરમાં કોઈ પણ વસ્તુને ચોપ કરવા માટે આ રીતનું ચોપર યુઝ કરવામાં આવતું હોય છે, જેમાં આપણે ટમેટાં, ડુંગળી વગેરે જેવી વસ્તુઓને ચોપ્ટ કરતા હોઈએ છીએ. તો એવું બને કે આ રીતે ચોપરમાં ચોપ્ટ કરવાથી તે વસ્તુ હોય તે બધી ઢાંકણ પર પણ લાગી જતી હોય છે, ઢાંકણ પણ ગંદુ થતું હોય છે. તો આપણે વારે વારે આ ઢાંકણને પણ સાથે ધોવું પડતું હોય છે. તો વારે વારે આ ઢાંકણને પાણીમાં ધોવાથી તે જલ્દી બગડી જાય છે. આમાં જે દોરીવાળો પાર્ટ છે ત્યાંથી તેમાં પાણી ભરાય તો દોરી જે હોય તે જલ્દી સડી જતી હોય છે અથવા તો તેમાં જે સ્પ્રિંગ હોય તે જલ્દીથી બગડી જાય. અને જ્યાં જ્યાં પાણી જવાની જગ્યા છે ત્યાં પાણી ભરાવાના કારણે આ ચોપરમાં જે રિંગ અને જે સ્પ્રિંગ અથવા દોરી આપેલી છે તરત જ ખરાબ થઈ જાય છે, બગડી જાય છે. તો આપણે વારે વારે આ ચોપરને ખરીદવું પડતું હોય છે. તો આ વારે વારે ઢાંકણ ધોવાના કારણે બને છે. તો તેના માટે તમે આઈડિયા કરી શકો. અહીં મેં ચોપરને સારી રીતે ધોઈ નાખ્યું છે. હવે અહીં આપણે કોઈ પણ એક પોલિથીન લઈ શકાય, આ રીતે કોથળી આવતી હોય તેને લેવાની અને આ ઢાંકણમાં આ રીતે રાખી દેવાની. ત્યાર પછી તમે કોઈ પણ વસ્તુને ચોપ્ટ કરી શકો છો. તો તમે જોઈ શકશો કે જે પણ વસ્તુઓ છે તે બધી આ કોથળી પર લાગી જશે, આ પોલિથીનમાં રહી જશે, જેના કારણે ઢાંકણ જરા પણ ગંદુ નહીં થાય. જુઓ, અહીં ઢાંકણ જરા પણ બગડ્યું જ નથી. તો હવે અહીં આપણે આ ઢાંકણને ધોવાની પણ જરૂર નથી. તો આ વારે વારે જો ઢાંકણને પાણીમાં નહીં ધોઈએ તો આ દોરી પણ નહીં સડે, સ્પ્રિંગ પણ નહીં બગડે અને લાંબા સમય સુધી તમે એક જ ચોપરનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે તમે ચોપરને જલ્દી બગડતું બચાવી શકો છો અને આ રીતે તેનો ઉપયોગ કરી શકાય. આઈ હોપ કે આઈડિયા જરૂરથી ઉપયોગી રહેશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો તેના માટે અહીં મેં એક પ્લાસ્ટિક કેન લીધેલું છે. હવે તેના પર જે રેપર આપેલા છે તે બંને રેપરને કાઢી નાખવાના છે. ત્યાર પછી એક માર્કર લઈએ અને માર્કરથી આ રીતે આપણે ડ્રો કરવાનું છે. ખૂબ જ સરળ છે. તેલના ખાલી કેનના અગાઉ પણ મેં ઘણા બધા વિડીયોમાં આઈડિયા શેર કરેલા છે. જો તમે જોવા માંગતા હોય તો આપણી ચેનલ પર જઈ પણ તમે જોઈ શકો છો. આ રીતે દોર્યા પછી હવે આપણે તેને એટલા પ્રમાણમાં કટ કરી લેવાનું છે. તેના માટે અહીં આપણે ચાકુની મદદથી તેને કટ કરી શકાય. અહીં કોઈ પણ ચાકુને ગરમ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે જે પાર્ટ દોર્યો છે તેના પર આ રીતે કટ કરતું જવાનું છે. અહીં તમે કટરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા ગરમ ચાકુ કરી પણ કટ કરી શકાય. તો કંઈક આ રીતે રેડી કરવાનું છે. જુઓ આ પ્રમાણે. હવે ત્યાર પછી અહીંથી આપણે જે આ પાર્ટ કટ કર્યો હતો તેમાંથી આપણે થોડો પાર્ટ આ રીતે અલગ કરી કટ કરી લઈએ. હવે તેને ફોલ્ડ કરી લઈએ. આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે અને ત્યાર પછી તેને આપણે અહીં આ રીતે લગાવવાનું છે. આ રીતે લગાવી દઈએ. અહીં આપણે હંસનો શેપ રેડી કર્યો છે, હંસ બનાવ્યું છે. આનું શું કરવાનું છે આગળ હમણાં જોઈશું. ત્યાર પછી અહીં આપણે હવે આ હંસને વ્હાઇટ કલરમાં રંગી લઈએ. હંસ વ્હાઇટ કલરનો હોય છે તો આપણે આમાં પણ વ્હાઇટ કલર લગાવી દઈએ. તમે તેને એમને એમ પણ રાખી શકો છો અથવા વ્હાઇટ લુક કરી દઈએ તો ખૂબ જ સરસ એક રિયલ લુક લાગે છે.
તો જુઓ અહીં આખા જ હંસમાં આ રીતે વ્હાઇટ કલર લગાવ્યા પછી હવે અહીં આ ચાંચમાં આપણે લાલ કલર કરવાનો છે અને તેની આંખો પણ દોરી લઈએ। તો જુઓ અહીં કેવો સરસ મજાનો હંસ બનીને રેડી થઈ ગયો છે। ત્યાર પછી અહીં આપણે થોડું એક હોલ પણ લગાવી લેવાનો છે। તો આનો તમે ફ્લાવર વાસ તરીકે ઉપયોગ કરી શકો છો। ખૂબ જ સરસ લુક આવે છે। આમાં તમે કોઈ પણ છોડને રોપી શકો છો। ચાલો આપણે અહીં ગુલાબનો છોડ તેમાં રોપી લઈએ। જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે। આ રીતે આપણે બીજા કેનમાંથી પણ એક બીજો હંસ બનાવી લઈએ તો સરસ મજાની બે હંસની જોડી બની જાય છે। જુઓ અહીં મેં બે હંસ રેડી કર્યા છે। આ રીતે હંસલાની જોડી બનાવી શકાય। ખૂબ જ સરસ અને ખૂબ જ યુનિક લુક લાગે છે। જ્યારે આ રીતે આપણે ફ્લાવર વાઝ બનાવીને રાખીએ તો દરેક લોકો જરૂરથી પૂછશે કે ક્યાંથી ખરીદ્યા અથવા તો કઈ રીતે બનાવ્યા। કેટલું સરસ લાગી રહ્યું છે। તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। જો વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।